જો તમને એડવેન્ચર સ્પોર્ટ્સ અને રોલર કોસ્ટર રાઇડ પસંદ હોય ને તો લાખો રૂપિયા ખર્ચીને વિદેશ જવાની જરૂર નથી. બસ એકવાર ગાડીને લઈને સંજેલીના રોડ પર આવી જાઓ, તમારા હાડકા એમનેમ ખોખરા થઈ જશે, એમનેમ ખોખરા. પણ સંજેલીના મુખ્ય માર્ગોનો નજારો છે. ઝાલોદ રોડ હોય કે નાની સંજેલી ચોકડી, અહીંના રસ્તાઓ એટલા સ્માર્ટ બની ગયા છે ને કે રસ્તા પર ખાડા શોધવા નથી પડતા. મસમોટા ખાડાની વચ્ચે માંડ માંડ રસ્તો શોધવો પડે છે. મામલતદાર ક્વાર્ટરની બિલકુલ સામે નગરજનો માટે તંત્રએ સરકારી સ્વિમિંગ પુલ જેવી સુવિધા કરી આપી છે. વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીથી લબાલબ ભરેલા આ ખાડાઓ હવે સંજેલીના લોકો માટે મોતના કુવા સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકો બિચારા રોડ પર કાદવ કીચડથી પરેશાન છે અને ઘરમાં મચ્છરોના આતંકથી ડેન્ગ્યુ અને મેલેરિયાનો રોગચાળો ફેલાવવા માટે આનાથી ઉત્તમ વાતાવરણ બીજું કયું હોઈ શકે? કાયદો અને વ્યવસ્થાના રખેવાળો જ્યાં બેસે છે તે મામલતદાર કચેરીની આસપાસ જ નરકાગાર સર્જાયું છે. સ્થાનિક વેપારીઓ માથું કૂટી રહ્યા છે કારણ કે ગ્રાહકો દુકાને આવવાને બદલે ખાડા જોઈને પાછા વળી જાય છે. જનતાએ ઓફિસોના ધક્કા ખાઈને રજૂઆતોના થોથા ખડકી દીધા, પણ એસી કેબિનમાં બેસતા સાહેબોની ઘોર નિંદ્રા ઉડવાનું નામ જ નથી લેતી. આ ખાડાઓ પૂરવા માટે શું કોઈ ખાતમુહૂર્ત કઢાવવાનું બાકી છે કે પછી કોઈ મોટા નેતા આ ખાડામાં પડે તેની રાહ જોવાઈ રહી છે? જ્યારે સરકારી ઓફિસો અને મામલતદાર ક્વાર્ટરની સામે આ હાલત હોય તો સામાન્ય નગરજનોના વિસ્તારની શું વિસાત? તંત્રની આ આંખાડા કાન કરવાની નીતિ ક્યાં સુધી ચાલશે? દર વર્ષે રોડ બનાવવાના નામે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પાસ થાય છે તો એ પૈસા કયા ખાડામાં હોમાઈ જાય છે? રસ્તા દર ચોમાસે ધોવાઈ જાય છે. જો તંત્ર હવે નહીં જાગે તો સંજેલીની જનતા જાગી જશે. તો પછી રસ્તા પર ઉતરીને આંદોલન થશે તો જવાબદારી કોની રહેશે?